પહેલાં જય ઉમિયામાં, જય આશાપુરામાં. ને અમારો આ છે ને મારું નામ ઈશ્વરભાઈ રૂડાણી, કોઠારીયા ગ્રુપવાળા. અમે બધા 5 અમારા કુટુંબ છે ભેગા થઈને અમે આ 25 વર્ષથી અમે સેવા કરીએ છીએ. વિશેષતામાં અમે બધું છે ને એક મિનરલ વોટર ને નાસ્તામાં સેવ બુંદી, નાસ્તામાં સિંગ તેલી બનાવેલા ને નેચરલ લીંબુ પાણી, ચા, હા ફળ ફ્રૂટમાં ચા બધું ઓરિજિનલ. કોઈને રસ્તામાં તકલીફ ન થાય એવી રીતે અમારા નાસ્તાનું પ્રોગ્રામ. ખાસ જે પદયાત્રીઓને આપ શું અપીલ કરશો જે કાળજી રાખવા માટેની? અપીલમાં તો પેલું એવું છે કે બધા એક સાઈડમાં પોતાની સાઈડમાં હાલે તો અકસ્માત બચી શકાય. ને બીજું છે તો ફળ ફ્રૂટ કે પાણીનો જરાક વધારે ઉપયોગ કરે તો થોડીક રસ્તામાં સવલત રહે. વધુમાં આ વર્ષથી અમે રેડિયમ પટ્ટી વચ્ચે જે યાત્રાઓ છે એના થેલા પાછળ રેડિયમ પટ્ટીની અમે લગાવવાની શરૂઆત કરી છે કે અકસ્માતમાં બચી શકાય રસ્તામાં અંદર. કેમ્પને સફળ બનાવવા માટે કોણ કોણ અગ્રેસર હોય છે? અમારા અગ્રેસર એટલે બધા અમે બધો પરિવાર અમારો જે સાથે કોઠારીયા પરિવાર અમારો ગ્રુપ છે બધો અમારા અગ્રેસર છે. બધા આમાં કોઈ મોટું નાનું કે નથી પ્રમુખ કે નથી મંત્રી, બધા ભેગા મળી. હા, બહેનો પણ અમને એટલો જ સહકાર આપે છે જેટલા છોકરાને ભાઈઓ આપે. ને અમારા પરિવારમાં એક રૂડાણી, ચોપડા, ધોળું, લીમાણી એના સિવાય ચૌધરી, એટલા અમે 5 પરિવાર ભેગા થઈને આ કેમ્પ કરીએ છીએ. નથી અમે ચોપડી રાખતા નથી, અમારે જેટલો બને એટલો અમે અમારી સેવા કરીએ. મારું નામ મંજુલાબેન નરસિંહભાઈ રૂડાણી, દુર્ગાપુર રતનપુર પાટિયું. અમે બધા સાથે અહીંયા 25 વર્ષ ત્યાં સેવા આપીએ છીએ. સેવ બુંદી અને ઠંડા પીણામાં રસના રાખ્યું છે. બધા આમ વડીલો, બધા બહેનો, ભાઈઓ બધા અમે અહીંયા સેવા આપીએ છીએ. કેમ્પ અમારા 25 વર્ષ ત્યાં અગ્રેસર બધા અમે કોઠારીયાવાડી, દુર્ગાપુર ને રતનપુર પાટિયું બધા ભેગા મળીને અમે સેવા આપીએ છીએ. પગયાત્રીઓ માટે જુઓ અહીંયા બેસવા છે, પંખા છે, ગાદલા, બેસવા આરામ કરવો હોય તો છૂટ છે. ગાદલા ઉઠવાનું બધું છે, આરામ કરવાનું. કેટલા દિવસ આ કેમ્પ ચાલશે? 3 દિવસ અમે કેમ્પમાં આમ લગાતાર બહેનો અને બધા ભાઈઓ અમે બધા મળીને સેવા આપીએ છીએ. બેન, જે પદયાત્રીઓ જે જતા હોય છે એમને શું અપીલ કરશો? જે આપણે રેડિયમ જે લાગેલી હોય તો અકસ્માતો રેડિયમની પણ સુવિધા છે? હા છે, બધું સુવિધા છે. કોઈને કાંઈ તકલીફ હોય તો પગમાં કે દવા એ પણ આપી છે. મેડિકલ સાથે છે, બધું છે.